પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વીમાં આગળ વધવાનું છે. શરૂઆતથી જ આપણે વાત થઈ હતી કે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે, મજા આવે એવો પાઠ છે, ઘણું બધું જાણવા મળે એવો પાઠ છે, અને એ પણ આપણા ઘર વિશે એટલે કે આપણી પૃથ્વી વિશે. તો ચાલો એક વખત નજર કરીએ. સૌર પરિવાર સોલાર સિસ્ટમ વિશે આપણે વાત કરી હતી કે મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો એવો આપણો સૂર્ય, અને એની આસપાસ છે એ નાના મોટા સભ્યો જે છે એ ગોળા રૂપે ફરે છે, અને એ છે આપણા 8 ગ્રહો. બરાબર. વર્તુળાકાર સ્વરૂપે આ ગ્રહો છે એ પોતાના ગુરુત્વાકર્ષણ અને સૂર્યના ગુરુત્વાકર્ષણ, આ બંને ગુરુત્વાકર્ષણ બળોને કારણે વર્તુળાકાર સ્વરૂપે પોતાની નિશ્ચિત કક્ષા પર નિશ્ચિત સમયે ફરતા હોય છે. આ ગ્રહો છે એ પરપ્રકાશિત છે. ગ્રહ હંમેશા પરપ્રકાશિત હોય. પરપ્રકાશિત એટલે એને પોતાનો પ્રકાશ નથી, પણ કોઈ તારાના પ્રકાશ એના ઉપર પડે ને એને કારણે ચળકતો દેખાય. જેમ કે આપણે અહીંયા સૂર્યનો પ્રકાશ છે એ બધાને પ્રકાશે છે. લઘુ ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ છે એ આપણા સૌરમંડળના સભ્યો છે. એમાં આપણે સૂર્યની વાત ગયા વખતે કરી હતી કે સૂર્ય છે એ સન્માનિત તારો છે, પૃથ્વી પરના જીવનનો દાતા છે, અને પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. એની વિશે પણ આપણે વિસ્તૃત વાત કરી હતી. અને એ પણ જોયું હતું કે જો સૂર્ય ફરતે એક ચક્કર લગાવવું હોય અને તમે જે વિમાનમાં બેઠા છો એની 1000 કિલોમીટરની સ્પીડ હોય તો પણ તમારે એક ચક્કર લગાવતા 107 વર્ષ નીકળી જશે. વિચારો તમે કેટલો વિશાળ ગ્રહ છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે 28 ગણું છે. એટલે જો તમારું વજન અહીંયા 1 કિલો હોય તો ત્યાં કેટલું થશે? 28 કિલો થાય. એની વિશે પણ આપણે ચર્ચા કરી હતી. પૃથ્વી કરતાં 15 કરોડ કિલોમીટર જેટલો આઘો છે, દૂર છે, અને એના સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.15 મિનિટ જેટલો સમય લાગે છે. આ બધા આઈએમપી પ્રશ્નો છે, એક્ઝામમાં પૂછાય એવા છે. સૂર્યની સપાટી છે એની વિશે આપણે વાત કરી હતી કે એમાં પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓ છે એ ઘણી લાંબા કિલોમીટર સુધી વિસ્તૃત ફેલાયેલી છે. મુખ્ય આવરણ છે એ હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. હાઇડ્રોજનનું વાયુનો બનેલો છે. બરાબર. અને સૂર્ય સપાટી અતિશય ગરમ છે, સજીવોનો પાલક છે. અને આપણે એના વિવિધ ગ્રહોની વાત કરી હતી, જેમાં થોડી આપણે માહિતી પણ મેળવી હતી 8 ગ્રહોની. બુધ વિશે માહિતી મેળવી હતી કે પીળાશ પડતા રંગનો છે, પૃથ્વી પરથી આપણને છે એ સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત બાદ જોવા મળે છે. ઉપગ્રહ એને છે નહીં. શુક્રની આપણે વાત કરી હતી કે સૌથી ચમકતો ગ્રહ છે, કદ વજનમાં પૃથ્વી જેવો જ છે, એટલા માટે એને જોડિયો ભાઈ પણ કહેવાય છે. બરાબર. એક પણ ઉપગ્રહ નથી એને. અને પૃથ્વીની આપણે વાત કરી હતી, શુક્ર અને મંગળ વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. 24 કલાકમાં એક આંટો પોતાની ધરી ઉપર પૂરો કરે, અને સૂર્યની ફરતે એક આંટો પૂરો કરવા માટે 365 દિવસ થાય. દિવસ રાત ઋતુઓ છે એવી ઘટનાઓ ફક્ત પૃથ્વી પર જ જોવા મળે છે. ચંદ્ર ઉપગ્રહ છે. ચંદ્ર વિશે આપણે વાત કરી હતી કે પૃથ્વી ફરતે એક આંટો પૂરો કરતા અને પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા એને 29.5 દિવસ લાગે છે. વાતાવરણ એના પર છે નહીં, પાણી અને વાતાવરણ નથી, એટલે જીવન શક્ય નથી. સૂર્ય એને પ્રકાશ આપે છે એટલા માટે એ ચમકતો દેખાય છે. અને એના ઉપર બહુ જ ખાડા છે ઉલ્કાને કારણે, મૃત જ્વાળામુખીઓ છે. મંગળની આપણે ચર્ચા કરી હતી કે લાલ રંગનો સરસ મજાનો ચમકતો ગ્રહ છે. આછું વાતાવરણ છે, ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમી પડે છે. 2 ઉપગ્રહો છે, એના ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો છે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ગુરુની પણ આપણે વાત કરી હતી કે સૌથી મોટો ગ્રહ જો કોઈ હોય સૌરમંડળમાં તો એ છે ગુરુ. આસપાસ છે વાયુઓનું વાતાવરણ છે, પીળાશ પડતા સફેદ રંગનો છે, ખૂબ જ ઠંડો છે. 1 નહીં, 2 નહીં, 50 નહીં, 79 ઉપગ્રહો ગુરુને છે. અને એમાં પણ થોડો વૈજ્ઞાનિકોમાં મતાંતર છે. દૂરબીનથી તમે જુઓ તો ટપકાવાળી સપાટી છે એની મનોહર જોવા જેવી છે. શનિ વિશે આપણે વાત કરીએ આજે. તો સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે શનિ આવેલો છે. અને ગુરુ પછીનો સૌથી મોટો ગ્રહ છે એ કોણ છે? શનિ છે. તો સૌથી મોટો ગ્રહ ગુરુ પછી શનિ. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. એની આજુબાજુ છે નીલા રંગના તેજસ્વી વલયો છે શનિની આસપાસ. જો અહીંયા તમને ચિત્રમાં દેખાશે, શનિની આજુબાજુ છે એ આવા નીલા રંગના તેજસ્વી વલયો છે, જેને કારણે એ વધુ સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો જ તરી આવે છે. તેજસ્વી વલયો છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહે છે. જો આ માથે જાણે પાઘડી પહેરી હોય ને એવું લાગે છે, એટલા માટે શનિને પાઘડીયો ગ્રહ કહેવાય. સરસ મજાનો પૂછાયો પ્રશ્ન. શનિને 62 કરતા વધારે ઉપગ્રહો છે. જો ગુરુને 79 હતા,
શનિને 62 કરતાં પણ વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે. સૂર્યથી કેવો છે? દૂર છે, એટલા માટે એની સપાટીનું તાપમાન કેવું હશે? ઓછું હશે. તમે જોજો, જેમ જેમ અહીંયા સૂર્ય છે, બરાબર, તો સૂર્યથી જેમ જેમ દૂર જતા જશો એમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, અને પછી જ્યારે ગુરુની આપણે વાત કરીએ છીએ તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ ચારેય ગ્રહો ખૂબ જ ઠંડા હશે, કેમ કે એ સૂર્યથી ખૂબ જ દૂર અંતરે આવેલા છે. બરાબર, જેમ સૂર્યથી દૂર જશો એમ તાપમાન કેવું થતું જશે? ઘટતું જશે. ઠંડા ગ્રહો છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ યુરેનસની. યુરેનસ છે એ પૃથ્વીથી એટલો બધો દૂર છે કે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. સૂર્ય એટલો બધો તેજ છે, તમે વિચારો કેટલો તેજ છે સૂર્ય, અને છતાં જો તમે નેપચ્યુન પરથી યુરેનસ પરથી જોશો તો આછી ચાંદની હોય ને એવું લાગે. કેમ? રાત્રે ચંદ્રમામાનો પ્રકાશ હોય એવું જ લાગશે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. ખાસ યાદ રાખજો, યુરેનસની શોધ કોણે કરેલી? તો વિલિયમ હર્શલે, ખગોળશાસ્ત્રી હતા એ, અને 1781માં છે એ પોતાનો ગ્રહ જે હતો એ એમણે શોધી કાઢેલો હતો. ખૂબ જ ઠંડો ગ્રહ છે યુરેનસ. બરાબર, જો સૌર પરિવારનો તમને ફોટો આપી દીધો છે, કેટલો સરસ મજાનો. પહેલેથી આપણે શરૂઆત કરીએ. આ છે બુધ, જેની હમણાં આપણે વાત કરી. અહીંયા છે એ સુરત દાદા છે. બરાબર, આ સુરત દાદા છે, અને સુરત દાદાની સૌથી નજીક કોણ છે? તો બુધ છે. બુધ પછી શુક્ર છે. શુક્ર પછી પૃથ્વી છે. જો નજીકથી તમે જોઈ શકો છો, ચિત્રમાં થોડું દેખાય છે. ત્યાર પછી અહીંયા મંગળ છે. મંગળની બાજુમાં ગુરુ છે. બરાબર, તો જે મેં વાત કરી એમ કે નજીકના ગ્રહો છે એ બધા ગરમ હશે, ત્યાં આગળ વાતાવરણ છે એ ગરમ ઠંડુ બંને જોવા મળશે. જ્યારે દૂરના ગ્રહો છે, જેમ કે આ ગુરુ છે, શનિ છે, યુરેનસ, નેપચ્યુન છે, આ ગ્રહો ઠંડી સપાટી ધરાવે છે. બરાબર, ઠંડા ગ્રહો છે. ત્યાર પછી 8મો છે નેપચ્યુન. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તો નેપચ્યુન છે એ લીલા રંગનો ગ્રહ છે. વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે, એટલા માટે ત્યાં આગળ જીવન શક્ય નથી. અને ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. બરાબર, તો એ ખાસ યાદ રાખજો. મોસ્ટ ઓફ 2 જ ગ્રહોમાં ઋતુ પરિવર્તન વધુ સારી રીતે જોવા મળે છે, એ છે પૃથ્વી અને નેપચ્યુન. અને મંગળ પર પણ ઋતુઓ જોવા મળી હતી. બરાબર, ત્યાર પછી શું તમારે ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ યાદ રાખવા છે? તો જો આ રીતે યાદ રાખી શકાય ટૂંકમાં. માય વેરી એક્સલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. એમાંથી જે પહેલા અક્ષર છે આપણે લેવાના છે. તો એમ ઉપરથી શું છે? પહેલું બુધ. બુધ એટલે મર્ક્યુરી. બરાબર, વી ઉપરથી વિનસ. એ રીતે જો એક્સલન્ટ અર્થ, મધર માર્સ, જસ્ટ છે જ્યુપિટર, એસ ઉપરથી સેટર્ન, અસ ઉપરથી યુરેનસ, એન ઉપરથી નેપચ્યુન. તો યાદ તમે રાખી શકો છો. બરાબર, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શુક્ર, યુરેનસ અને નેપચ્યુન. બહુ સહેલું છે, મજા આવે એવું છે, સરસ છે. ત્યાર પછી છે ઉલ્કા. કોઈક વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને? હકીકતમાં આ ખરતા તારા જ નથી, અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા તો ગ્રહોના નાના ભાગો કે જે ઉલ્કા તરીકે ઓળખાય છે એ છે. ઘણી વખત આપણને રાત્રે ખરતો તારો દેખાય, ને ઘણા બાળકોમાં અને ઘણા લોકોમાં એવી માન્યતા હોય કે આપણે તારો ખરે ત્યારે કંઈ વિશ કરીએ કાંઈ પણ, તો એ આપણને તરત પ્રાપ્ત થાય છે. બરાબર, એવું આપણે માનતા હોય ને, નાના હોય ત્યારે એવું ઘણું બધું હોય મગજમાં. તો ઉલ્કા છે એ ખરેખર શું છે? હકીકતમાં જે ખરતા તારા જે છે એ તારા નથી, પણ અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા તો ગ્રહોના નાના ભાગ છે, જે ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. ટુકડાઓ આવા બધા જે છે ને એ અવકાશમાં ફરતા રહેતા હોય. જે ક્યાંય પણ એને જે બાજુ ફોર્સ અનુભવાતો હોય, ગુરુત્વાકર્ષણ જે બાજુ અનુભવાય એ બાજુ એ ખેંચાતા હોય, એ બાજુ એ ચાલતા હોય. અને જો એવી રીતે કોઈ વખત પૃથ્વીની નજીકથી પસાર થાય તો એ પથ્થરના ટુકડા જે ઉલ્કા છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે એ પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. પણ આપણી પૃથ્વી ઉપર તો વાતાવરણનું જાડું પડ છે. એ વાતાવરણના પડમાં જ્યારે એ પ્રવેશે ઉલ્કાનો ટુકડો, ત્યારે એ ઘર્ષણ થાય, વાયુઓ સાથેનું ઘર્ષણ થાય, કેમ કે એ ફૂલ ફોર્સથી જમીન તરફ ખેંચાય છે. બરાબર, પૃથ્વી તરફ એ ઉલ્કાનો ટુકડો ખેંચાય છે. પણ એ આવતી વખતે સાથે સાથે આજુબાજુ વાતાવરણના જે વાયુઓ છે એની સાથે ઘર્ષણ અનુભવે છે.
અને એના કારણે એ સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે, તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. જ્યારે આવું ઘર્ષણ થાય અને સળગી ઉઠે એને કારણે આપણને આકાશમાં લીસોટો દેખાય, જેને આપણે શું કહીએ? તારો ખર્યો એવું કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે આ ઉલ્કાઓ છે એ મોટી હોય, નાની જ હોય એવું જરૂરી નથી, ઘણી વખત મોટી હોય અને એને કારણે એ વાતાવરણમાં પ્રવેશે, ત્યાંથી વાતાવરણના પટ્ટામાં નીચે બહાર નીકળે ત્યાં સુધી, એટલે કે જમીનની નજીકના સ્તરે આવે ત્યાં સુધીમાં એ પૂરેપૂરી સળગતી નથી અને એટલા માટે મોટા ખાડા પણ પાડી દે. ક્યારેક પૃથ્વી પર આવી જાય તો મોટા ખાડા પણ, કારણ કે એટલા બધા ફૂલ ફોર્સથી એ અવકાશમાંથી જમીન પર આવે છે અને એટલા માટે જો એ જમીનને અડશે, જમીન સાથે ટકરાશે તો ખાડો તો પાડશે જ. ઘણી વખત છે નાની ઉલ્કાઓ હોય, બહુ જ નાની ઉલ્કા હોય, એને કારણે એ સળગીને ત્યાં ત્યાં જ રાખ થઈ જાય, એની વાતાવરણના પટ્ટાની અંદર જ એ સળગી ઉઠે અને રાખ થઈ જાય, નીચે સુધી કાંઈ પડે નહીં. પણ ક્યારેક મોટી હોય તો આવું થઈ શકે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. મહારાષ્ટ્રમાં જે કોયના સરોવર આવેલું છે એ આવી રીતે ઉલ્કા પડી અને ખાડો પડી ગયો અને પછી વરસાદને કારણે એ તળાવ સરોવર ભરાઈ ગયું એવું બન્યું હશે એવું માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં, હવે આપણા ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન 40 કિલોગ્રામ હતું. તમે વિચારો એ કેટલી મોટી ઉલ્કા હશે. 40 કિલો તો ક્યારે થયું? જ્યારે સળગી ગઈ ને ત્યારે. તો જ્યારે નથી સળગી, આખી સંપૂર્ણ ઉલ્કા હશે ત્યારે તો એ અવકાશમાં કેવડી મોટી હશે. અને એ ત્યાંથી પૃથ્વી તરફ ખેંચાઈને વાતાવરણના પટ્ટા સાથે ઘસાણી, ઘર્ષણ અનુભવ્યું અને વાયુઓ સાથે, અને એને કારણે એનો ઘણો ખરો ભાગ બળી ગયો. અને બળી ગયો છતાં પૂરેપૂરું સળગી શક્યું નહીં અને એને કારણે વધેલો જે ભાગ હતો એ પૃથ્વી પર પડ્યો. આપણા સૌરાષ્ટ્રના ધજાળા પાસે આવી ઉલ્કા પડી અને ત્યારે પણ એનું વજન કેટલું હતું? 40 કિલો જેટલું હતું. છે ને જાણવા જેવું ને સરસ મજાનું. ત્યાર પછી છે નક્ષત્રો. વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા તો એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. નક્ષત્રનો આપણે વિશાળ મોટો અર્થ જોઈએ તો કોઈ પણ તારાઓનો સમૂહ છે, બરાબર? તારાઓ આજુબાજુમાં ભેગા હોય, સમૂહ એટલે સાવ નજીક નજીક અડી નથી જતા, આપણને અહીંથી નજીક દેખાય, ત્યાં તો એમની વચ્ચે ઘણું બધું અંતર હોય છે. તો આવા તારાઓના સમૂહને અથવા તો ક્યારેક એકલો તારો પણ છે એ નક્ષત્ર કહેવાય છે. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર થયો હોય છે. અમુક એનો જે આકાર હોય ને એને કારણે એ સમૂહ બનાવેલો હોય, એને કારણે આપણે એને નામ પણ આપેલા હોય. અને આવો આકાર છે ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે, બરાબર? એ આકારો બનતા હોય અલગ અલગ, એમાં કોઈ છે હંસ જેવો, કોઈ ગરુડ એવું દેખાતું હોય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે. આવા અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, રોહિણી જેવા 27 જેટલા નક્ષત્રો અવકાશમાં છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે. ચંદ્રની આજુબાજુમાં 2-3 નક્ષત્રો આપણે ઓળખવા હોય કે ભાઈ આ કયા નક્ષત્રમાં અત્યારે ચંદ્ર છે, તો એ ચંદ્ર પર જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. આમાં આપણને એવું લાગે 1-2 વખત જોઈએ ત્યારે કે નક્ષત્રો છે, 27 નક્ષત્રોને કેમ યાદ રાખવા? પણ વારંવાર આપણે એને જોતા રહીએ અને સમજતા રહીએ તો તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે, બરાબર? ઘણા છે શુભ કાર્યો, સારા કાર્યો છે આવા નક્ષત્રોમાં થતા હોય છે. જેમ કે પુષ્ય નક્ષત્ર ચાલુ હોય ત્યારે લોકો શું કરે? સોના અને ચાંદીની ખરીદી કરે આવા સમયગાળામાં, બરાબર? એટલે એ એમ યાદ રહી જાય. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની. હજી આપણે પૃથ્વી વિશે ઘણું બધું જાણવું છે, એ આપણે જોશું, બરાબર? ચાલો આપણે જાણીએ આગળ થોડું ઘણું વધારે. અત્યાર સુધી આપણે નક્ષત્રોની, ઉલ્કાઓની વાત કરી લીધી. હવે આપણે જાણીએ પૃથ્વીનું સ્થાન અને આકાર. આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આખો દિવસ તમે સૂર્યને જોતા હો, બરાબર? એટલે જોઈ ન શકીએ આપણે, પણ આપણને સૂર્યાસ્ત સમયે, સૂર્યોદય સમયે છે આપણે જોતા હોઈએ. ચંદ્રને પણ એ રીતે ઉગતા આથમતા આપણે જોયા હોય. સરસ મજાના તેજસ્વી દેખાય. પણ આપણી પૃથ્વી એવો જ એક ગોળો છે જેનો આકાર કેવો છે? ગોળ છે. અને બંને ધ્રુવથી એટલે કે ઉપરની બાજુએ અને નીચેની બાજુએ એ થોડી ચપટી છે. એ બંને ભાગને ધ્રુવ કહેવાય. કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર પર જઈ આવ્યા છે. તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે અને ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. ઘણા બધા અવકાશ યાત્રીઓ જે ચંદ્ર પર ગયા એમાંથી જે ફોટા એમણે લીધા પૃથ્વીના,
અને એના ઉપરથી આપણને ચોક્કસ ખ્યાલ આવી ગયો કે ચંદ્ર પરથી પૃથ્વી છે આકાશમાં મોટા ગોળા જેવી જ દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. પહેલા લોકોને એવો જ ખ્યાલ હતો કે પૃથ્વી છે ચોરસ છે, પૃથ્વીનો જે આકાર છે એ ગોળ નથી, એ ગોળ છે એવો ખ્યાલ જ નહોતો. કેમ કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમે જોશો તો તમને કંઈ ગોળ જેવું લાગશે નહીં. આપણને ચોક્કસ નથી ખ્યાલ કે પૃથ્વી ગોળ છે કે નહીં, જ્યાંથી આપણે ઊભા છીએ ત્યાંથી. બરાબર? તો એટલા માટે છે એ પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આપણને યોગ્ય રીતે આવી શકતો નથી. તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. જો કેવું સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે તમે એક આખું માટલું જો તૂટી ગયેલું હોય અને તૂટી ગયેલા માટલાને તમે જુઓ તો એના ઉપરથી આપણને ખ્યાલ નથી આવતો. એ તૂટી ગયેલા માટલાને તમે જુઓ છો અને એ અડધું માટલાનો નાનો એવો કોઈ ભાગ તમે લઈ લીધો હિસ્સો, અને હિસ્સાને જોઈને, ટુકડાને જોઈને તમને ખ્યાલ નહીં આવે કે માટલું ગોળ હશે એમ. બરાબર? આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. નાનકડા એવા ટુકડા ઉપર તમે ઊભા છો અત્યારે, પૃથ્વીના બહુ નાના એવા ભાગ ઉપર ઊભા છો, તો એના પરથી આખી પૃથ્વી ગોળ છે, લંબચોરસ છે, ચોરસ છે એ આપણને ખ્યાલ આવતો નથી. પરંતુ હવે અવકાશમાં અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. પણ જે લોકો વૈજ્ઞાનિકો છે એ અવકાશ પર જઈ આવ્યા છે, અવકાશ યાત્રીઓ બની ચૂક્યા છે, એમણે જ્યારે ચંદ્ર પરથી ફોટા લીધા અને એના પરથી આપણને ચોક્કસ ખ્યાલ આવી ગયો કે હવે આપણી પૃથ્વી ગોળ હોવા પર કોઈ શંકા રહી નથી. આપણી પૃથ્વી ગોળ જ છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે. જો બાજુમાં તમને ફોટો આપેલો છે ઉપગ્રહ પરથી, એક ઉપગ્રહ પરથી, ચંદ્ર પરથી આપણી પૃથ્વીની તસવીર આ રીતે લીધેલી છે, ફોટોગ્રાફ છે. નારંગી જેવી ચપટી ગોળ છે. બરાબર? દડા જેવી ગોળ નથી. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. જો આપણા જે ધ્રુવો છે, આ બે ધ્રુવો છે. બરાબર? ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત, આ બંને જગ્યાએથી થોડી ચપટી છે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ વિષુવવૃત્તની, એટલે કે આ મધ્ય, આ છે વિષુવવૃત્ત. બરાબર? અહીંથી કેવી છે? ફૂલેલી છે. આમ નામ જોઈને જ ખ્યાલ આવે ને તમને. આ બંને ભાગો પર એ ચપટી છે, પણ અહીંયાથી ફૂલેલી છે. બરાબર? અને ધ્રુવવૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. ધ્રુવવૃત્તો કરતા, એટલે કે આ બંને ભાગો કરતા વચ્ચેનો જે મધ્યનો ભાગ જે છે એ પૃથ્વીનો કેવો છે? મોટો છે. આમ નામ જોઈને જ ખ્યાલ આવે છે આપણને. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ. આટલા વર્ષો વીત્યા અને વૈજ્ઞાનિક શોધખોળો જે કાંઈ પણ થઈ એને કારણે હવે આપણને પૃથ્વીનું ઘનફળ અને વજન બંને જાણવા મળ્યા છે. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વીનો અભ્યાસ આપણે કરવો છે તો એ તો આપણે કરી શકવાના નથી. બરાબર? કાંઈ ઉડીને જ આપણે જોવાના નથી કે હાલો ઉડીને વયા જઈએ આકાશમાં, ત્યાંથી જોઈ લઈએ પૃથ્વી કેવી છે. એનો અભ્યાસ કરવા માટે આપણી પાસે પૃથ્વીનો ગોળો જોશે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. બધાએ આપણે પૃથ્વીનો ગોળો જોયેલો છે. બરાબર? છઠ્ઠા ધોરણમાં પણ જ્યારે આપણે ક્લાસમાં પૃથ્વીનો ગોળો લાવ્યા હતા ત્યારે તમે બધાએ જોયો હતો, નકશાએ જોયા હતા. તો આ દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. જે ભૂમિખંડો છે, બરાબર, જેટલા મહાસાગરો છે આ બંને, અને મહત્વના વૃત્તો, જે 3 વૃત્ત છે અને મહત્વના વૃત્તો, એના નામ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. આ યાદ રાખજો, આ ખાલી જગ્યામાં પૂછાયું. પૃથ્વીનો ગોળો એ શું છે? પૃથ્વીની નાની પ્રતિકૃતિ. માની લો કે એક આકૃતિ છે એની નાની એવી. બરાબર? અસલ કોની જેવી છે? પૃથ્વીના ગોળા જેવી છે, એટલા માટે એને પ્રતિકૃતિ કહેવાય. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે પણ તમે જાણી શકશો. જો અહીંયા પરથી આપણને ખ્યાલ નહીં આવે કે આ નમેલી છે કે કઈ રીતે છે, પણ નીચે તમે પૃથ્વીનો ગોળો જોશો તો અહીંયા તમને ખ્યાલ આવ્યો. જો 9.3 આકૃતિ છે એમાં, કે પૃથ્વી છે સહેજ નમેલી છે, આપણને ખ્યાલ આવી ગયો. તો આ રીતે છે આપણી પૃથ્વીની પ્રતિકૃતિ જે છે એ પૃથ્વીનો ગોળો છે, જેના પરથી આપણે એનો અભ્યાસ સારી રીતે કરી શકીએ છીએ. જેમાં ભૂમિખંડો, મહાસાગરો, મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ આપણે એની ઉપરથી જાણી શકીએ છીએ. બરાબર? ખાસ યાદ રાખજો, નારંગી જેવી ગોળ છે, દડા જેવી નહીં. ધ્રુવ પ્રદેશો આગળ ચપટી છે, વિષુવવૃત્ત આગળ થોડી ફૂલેલી છે, મધ્યના ભાગમાં મોટી છે. બરાબર? સારું બાળ મિત્રો, આજે આપણે અહીં સુધી